હજી અહીંયા મગની દાળ કરવા હોય જ તે, એટલે કઈ ખોટી નથી જાય હજી આવું જે છે. એટલે એવો ઘંટુલો બાઈ ફેરવતી હતી અને એક હાથે દાણા ઓરતી હતી. એ દાણા ઓરતી હતી ને અને કબીર સાહેબ જોઈ ગયા, આહા આમાં જેટલા દાણા જાય છે એ બધા ભરડાઈ નીકળી જાય છે, એટલે ખતમ થઈ જાય છે, લોટ થઈ જાય છે, મરી જાય છે આ બધા દાણા. હવે કબીર સાહેબ સામાન્ય વ્યક્તિ નહોતા એટલે એની કલ્પના પણ સામાન્ય ન હોય. ધરતીના બે પડ એટલે એક આકાશ અને બીજું ધરતી. આ બે પડની વચ્ચે જીવાત્મા તમામે તમામ જીવ, પછી મનુષ્યનો હોય તો ભલે, પશુનો હોય તો ભલે, જે કોઈ જીવાત્મા છે એ તમામે તમામ જીવાત્મા આમાં ઓરાય અને બે પડની વચ્ચે ભરડાઈ નીકળી જાય છે. આમાં કોઈ સલામત નથી. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પડ કે બીચ મેં સાબત રહા ન કોઈ. અહીંયા કોઈ સાબત નથી, કોઈ છે, કોઈ અમર નથી. અહીંયા બધા છેવટે તો ભરડાઈ નીકળી જવાનું છે. અને કબીર સાહેબ જોવા માંડ્યા, આહા આમાં બચવાનો કોઈ બારી જ નથી. હજી જાય એટલી કબીર સાહેબ વાત કરે ને તો બાએ એક પડ ઊંચું કર્યું ઘંટુલાનું. એક પડ જ્યાં ઊંચું કર્યું તો વચ્ચે જે ખીલડો આવે ને એ ખીલડા ફરતા દાણા સલામત જોયા એને. કે આ ખીલડા ફરતા જે દાણા છે ને એ સલામત છે. એને આ ગમે એટલો ખીલડો ફરડે કે ગમે એટલા છે એ ઘંટુલો આટા ફરે, પણ જે ખીલડો છે એ ખીલડાને લગી રહ્યા છે, ખીલડાને જેને પકડી રાખ્યો છે એનો આ ઘંટુલો વાળ વાંકો કરી શક્યા નથી. કબીર સાહેબને વિચાર આવી ગયો, બચવાની બારી તો આમાં છે. ભલે કાળની ચક્કી ફરે પણ બચવાની બારી તો છે. નરસિંહ મહેતાને આપણે જોયા નથી, મીરાબાઈને જોયા નથી, દાસી જીવન નાની જ્ઞાતિમાંથી આવતો માણસ પણ ભગવાનના એવા ભજન લખ્યા. હમણાં ઉત્તમ બાપુએ ગાયું ને, હે તરે વખાણીએ, એ દાસી જીવનનું ભજન, ઘોઘાવદરનો એક નાની જ્ઞાતિનો માણસ કેવડું મોટું ભજન આપી દીધું. આને જોયા નથી પણ હજી એની સુગંધ એવી ને એવી છે. એની કાયા રૂપે ફૂલડું ભલે કરમાઈ ગયું પણ એની સુગંધ અમર રહી ગઈ. મહારાણા પ્રતાપને આપણે જોયા નથી, શિવાજીને જોયા નથી, પછી આમાં ઘણા નામ લઈ શકાય, પણ આ બધાએ ખીલડો પકડી રાખ્યો. કોઈ ધર્મનો, કોઈ સુરવીરતાનો, કોઈ દાતારીનો અને કોઈએ પોતાની કવિતાનો. આજે ખીલડો પકડી રાખ્યો ને એ બધા અમર થઈ ગઈ. એટલે આ વાત યાદ આવે છે. બે બાઈઓ દળનું દળવા જતી હતી ને, પછી એક બાઈનું દળનું